ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो तन्नविदुः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुः देवाय तस्मै नमः। तेरहवां श्लोक। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी। अर्जुनना प्रश्नना उत्तરમાં ભગવાને બે પ્રકારની ઉપાસના દર્શાવી, એટલે કે સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. ઉપાસનાનો અર્થ ભક્તિ જ લેવાનો છે અને સગુણ ઉપાસના એટલે સગુણ ભક્તિને વિસ્તારથી દર્શાવે છે. એ સગુણ ભક્તિ કરનારો ભક્ત. મોટા ભાગના લોકો પોતાને શું માનતા હોય? અમે તો ભક્ત છીએ. પોતાને નિશ્ચય કરી દીધો, હું ભક્ત છું.
પણ અહીંયા જે રીતે ભગવાને દર્શાવ્યું કે ભક્ત કોને કહેવાય, એ વ્યાખ્યામાં મોટા ભાગના બંધ બેસે નહીં. ભગવાને કહ્યું, મારામાં જેનું મન બુદ્ધિ મારામાં જ રહેલા છે એ ભક્ત છે. જ્યારે આપણે ક્રિયાકાંડ, કર્મકાંડને શું કહીએ છીએ? ભક્તિ. સ્થૂળ ક્રિયાને, લૌકિક ક્રિયાને ભક્તિ કહીએ. પણ ક્યાંય પણ શાસ્ત્રમાં બાહ્ય ક્રિયાને અધીન અર્થઘટન કરવામાં નથી આવતું. આગળ ત્યાગ વિશે પણ જોયું હતું કે બાહ્ય કોઈ પરિવર્તન એ ત્યાગની નિશાની નથી. એવી રીતે બાહ્ય કેટલા પૂજા પાઠ જપ તપ કરું એનાથી ભક્ત બની શકું નહીં. એટલે હું મને જો ભક્ત કહું તો એ ભક્તએ હવે આગળ વધવાનું છે. એટલે કે ભગવાનની વ્યાખ્યા મુજબ ભક્ત બનવાનું છે. અને એના માટે ભગવાન મારી પાસે કેટલીક અપેક્ષા રાખે છે. ભક્ત બનવા માટે મારામાં કંઈક અધિકારીત્વ જોઈએ. એ અપેક્ષા પૂરી થાય ત્યારે ભગવાન સિક્કો મારે, તમે ભક્ત પ્રિય, એ ભક્ત છે, એ મારો પ્રિય છે. એટલે હું ભક્ત છું કહેવાથી પ્રિય ન થઈ જવાય, પણ ભગવાનની અપેક્ષા પૂરી થાય તો એને પ્રિય થવાય. અને એ અપેક્ષા કઈ છે એને દર્શાવતા અહીંયા કેટલાક ગુણો બતાવે છે. અંતરમાં આવા ગુણો હશે તો જ એ ભક્ત છે અને એવો જ ભક્ત મને પ્રિય છે. પછી ભલે કદાચ હું એને પ્રિય ન પણ હોઈ શકું, પણ એ મને પ્રિય છે. કોણ? જેના અંતરમાં આ ગુણ છે. ભલે એ પોતાને ભક્ત નથી કહેતો, પોતાને તો પામર જ સમજે છે, પણ અંતરના ગુણો જો આવા હોય, ભલે એ પૂજા પાઠ જપ તપ નથી કરતો, પણ આ ગુણો જેના જીવનમાં છે, ભગવાનના મતે એ ભક્ત છે. એટલા માટે અહીંયા ભક્તના લક્ષણો બતાવતા કહ્યું અદ્વેષ્ટા. અદ્વેષ્ટામાં અર્થ જોઈએ તો સ્વરૂપને અધીન અદ્વેષ્ટા અર્થ કહી શકાય. એટલે જ્યારે સ્વરૂપ પર દ્રષ્ટિ હોય તો જ વ્યક્તિ અદ્વેષ્ટા બની શકે. બાકી ઉપાધિના સ્તરે કેટલાક અંશે રાગ દ્વેષ ભલે શિથિલ છે, પણ થોડા ઘણા રહેવાના છે. સંપૂર્ણ રાગ દ્વેષથી મુક્તિ માત્ર સ્વરૂપ સ્થિતિથી જ પ્રાપ્ત થાય. એટલે સ્વરૂપ દ્રષ્ટિથી અદ્વેષ્ટા અર્થ થઈ શકે. અને એના માટે સ્વરૂપ જ્ઞાન જ ઉપાય છે. એટલે સર્વત્ર આત્મભાવ. સ્વરૂપ જ્ઞાન એટલે હું આત્મા છું એટલું જ નહીં, સર્વ કંઈ આત્મ સ્વરૂપ જ છે. તો સ્થિતિ કેવી થાય અદ્વેષ્ટાની? અદ્વેષ્ટા હું હોઉં તો કેવી સ્થિતિ? કે જેવી રીતે મારી જીભ અને દાંત બંને રહે છે સાથે જ રહેવા છતાં ઘણી વાર જીભને દાંત કરડી ખાય છે, હે ને? બે દાંત વચ્ચે જીભ આવી જાય, બટકું ભરી લે અને એમાંથી લોહી પણ નીકળી શકે, પણ છતાંય જીભ ક્યારેય પણ દાંતનો દ્વેષ કરતી નથી. મારે તારી સાથે રહેવું નથી, હે ને? જીભ ત્યાં જ રહે છે અને એનો સ્વીકાર કરે છે, કારણ દ્વેષ નથી. તો એવા પ્રકારની સ્થિતિ જ્ઞાની પુરુષની છે કે સામેની વ્યક્તિ દ્વેષ કરે, શત્રુભાવ રાખે તો પણ ત્યાં જ રહું, એમ નહીં કે જંગલમાં રહીને વિચાર કરું કે મને કોઈ માટે દ્વેષ નથી. દ્વેષી પાત્રની સાથે જ રહેવા છતાં પણ મનમાં દ્વેષ ન આવે, એ ક્યારે સંભવ છે?
સર્વત્ર એકનું જ દર્શન થાય તો જ, બાકી થોડી વાર ભાવ રહી શકે, ફરી પાછો દ્વેષ આવી જાય. એ રીતે અદ્વેષ્ટા એ સ્વરૂપ દ્રષ્ટિથી અર્થઘટન થાય. અદ્વેષ્ટા નકારાત્મક વૃત્તિ છે. એટલે નહીં, જેમાં નથી નકારાત્મક વૃત્તિ એટલે દ્વેષનો કોઈ વિષય નથી. અદ્વેષ્ટા. એવી રીતે મૈત્ર કરુણ, એમાં મૈત્ર એ ભગવત દ્રષ્ટિ કરવાથી સંભવ બને. અદ્વેષ્ટા સ્વરૂપ દ્રષ્ટિથી શક્ય બને. મૈત્ર સર્વત્ર ભગવત ભાવ કરવાથી સંભવ બને. એટલે એક આત્મા નહીં, મૈત્ર તો મારાથી જુદો હોય એને કહેવાનું છે. એટલે અહીંયા ભેદ દર્શન છે. તો ભેદ દર્શનમાં કેવું દર્શન? એ પણ ઈશ્વર જ છે, વિશ્વરૂપે જ છે. એટલે તો જ મિત્ર ભાવ. એટલે મૈત્રમાં ઈશ્વર ભાવ છે, એમાં પણ એ પરમાત્મા જ વસેલા છે. અને કરુણ, કરુણ એ કોઈ વ્યક્તિ પર દ્રષ્ટિ રાખવાથી આ ગુણ પ્રાપ્ત થાય. એક વ્યક્તિ પર કરુણાનો ભાવ છે. એક કે બે પાંચ વ્યક્તિ પર દ્રષ્ટિ હોય, એને દુઃખ, એના દુઃખને જો ત્યારે દયા આવે, એ છે કરુણા. પણ એ કરુણામાં ગયા વખતે જોયું કે સાથે આ તો જ્ઞાની છે એટલે વિવેક સહિતની કરુણા છે. ભાન ભૂલીને દયા નથી. આપણે દયા ખાઈએ એમાં ભાન ભૂલી જતા હોઈએ છે ને, પણ કરુણા છે પણ વિચાર સહિતની. અને વાસ્તવમાં એને વિચાર કરાવીને દુઃખમાંથી મુક્તિ અપાવવા માટે આ કરુણાનો ભાવ છે. અને એવી રીતે આ કરુણા વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ ગાયું, કરુણા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે એક તો હું વૈષ્ણવ જન હોઉં, એ તો કે છે એને જ વૈષ્ણવ જન કહેવાય, કે જેને બીજાની પીડા દેખાય, બીજાની પીડાને દૂર કરવા માટે જે પ્રયત્ન કરે. આપણને પીડા તો દેખાય છે પણ પ્રયત્ન થતો નથી. પ્રયત્ન કરે અને સહાય કરે. તો સ્વામીજીનો શબ્દ છે કે કોઈ વ્યક્તિના દુઃખને જોઈને એને શિખામણ દેવાને બદલે શું કરવું? સમજદારી આપું, સહાય કરું. કરું બધું પણ શિખામણ ન દઉં, બીજું બધું કરું. સમજદારી આપું, સાથે સહાય પણ કરું. અને નહીં તો આપણે દુઃખ જોઈને શું કહેતા હોય? આમ તમારે કરવું જોઈએ, આમ તમારે બોલવું જોઈએ, રહેવું જોઈએ. એ શું છે? શિખામણ છે, લુખ્ખી શિખામણ, જેમાં કંઈ મદદ નથી. મદદ પણ કરું, સમજદારી પણ આપું, અને ત્યારે છે એ કરુણા. પણ ભગવાન કહે છે કે આ કરુણા એકલી કરવા જશે તો આગળની શક્યતા છે મમ ભાવ ત્યાં સ્થાપિત થઈ જશે. જેના પર દયા આવે, જેને મદદ કરી, એની સાથે પછી સંબંધથી જોડાઈ જવાય છે. એટલે કહ્યું કે કરુણા જરૂર રાખે પણ નિર્મમ, મમત્વ રાખે નહીં, મમકારને છોડે. એટલે કે કોઈના સંબંધથી સંબંધિત ન થવું. મમ ભાવ રહિત, એટલે કે એમાં મમ બુદ્ધિ, મારાપણાનો ભાવ ન કરવો. કેમ મમ ભાવ છોડવાનું કે છે? મારો બધાને મારા કહેવાય તો પ્રેમની નિશાની છે. પ્રેમ હોય તો જ મારા થઈ શકે. તો ભગવાન આ શ્લોકમાં કહે છે કે મમ ભાવ કરવાથી બંધન થશે. દ્વે પદે બંધ મોક્ષાય, દ્વે પદે બંધ મોક્ષાય મમેતિ ન મમેતિ ચ. મમ કરવાથી એ મમ પદમાં શું છે? બંધ. અને ન મમથી શું થશે? મોક્ષ. દ્વે પદે બંધ મોક્ષાય મમેતિ ન મમેતિ ચ.
એટલે મારું કહેવાથી તો મને સારું લાગે, સામે વ્યક્તિને સારું લાગે, પણ એમાં બંધનની શક્યતા છે. કોઈ વ્યક્તિને એક વખત મારા કહ્યા, હે ને, હમણાં પેલા બંને આવ્યા, હવે બંને પતિ પત્ની થયા. પેલા અલગ અલગ જગ્યાએ રહેતા હતા, હવે પતિ પત્ની થયા એટલે એક સંબંધ સ્થાપિત થયો, એટલે એમાં મારાપણાનો ભાવ આવ્યો. તો હવે આગળ ચાલવું, એનું રક્ષણ કરવું, એનું પોષણ કરવું, એની જવાબદારી બધી જ મારી. અને એટલું તો બરાબર, પણ જ્યારે નાશ થાય ત્યારની સ્થિતિ કેવી છે? અત્યંત દુઃખદ છે. એટલે એક વખત સંબંધ સ્થાપિત કર્યા પછી આ બધું જ આવી જશે, ન જોઈએ એ પણ આવી જશે. સંયોગ થાય તો વિયોગ થશે જ, અને વિયોગના દુઃખથી છોડાવવા માટે ભગવાન કહે છે સંયોગ જ ન કરો. કરુણા પ્રેમ રાખો બધા માટે, પણ સંબંધ, મમ એટલે સંબંધ, ષષ્ઠી સંબંધ છે, તો સંબંધ સ્થાપિત ન કરો. અને સંબંધ સ્થાપ્યા વિના વ્યવહાર જરૂર થઈ શકે. વ્યવહાર કરું પણ સંબંધ સ્થાપિત ન કરું. અને સંબંધ સ્થાપિત કરું તો કેવો કરું? કારણ કે જીવન એ જીવન છે, ત્યાં સંબંધો રહેવાના જ છે, એટલે સંબંધ વિનાનું જીવન નથી. સ્વામીજીનું એ પણ વાક્ય સરસ છે, સંબંધ વિનાનું જીવન નથી. એટલે સંબંધ તો થશે જ, બે વ્યક્તિ જોડાશે તો સંબંધ તો થશે. પણ મમ એટલે શું? માત્ર સંબંધ નહીં, સંબંધ જ સર્વસ્વ બની જાય એ મમ ભાવ. મમ ભાવ શું કરે? સંબંધને જ સર્વસ્વ માની લેવું. એટલે એક વખત પતિ પત્નીના સંબંધથી લગ્ન પછી જોડાયા તો સંબંધ તો બરાબર છે, ભગવાનની રચના છે, બધું એમનો વ્યવહાર માટે છે. પણ આપણા માટે તકલીફ શું થાય છે? સંબંધ જ સર્વસ્વ બની જાય છે. એટલે કહ્યું સંબંધ વિનાનું જીવન નથી, પણ સંબંધ જ સર્વસ્વ ન બની જાય એનું ધ્યાન રાખો. અને સાથે સંબંધોનો વિસ્તાર કરવામાં લાગી જવું નહીં, એને કહેવાય નિર્મમ. મમ એટલે મારું, પણ મારાપણાનો ભાવ એટલે સર્વસ્વ બની જાય. અને સર્વસ્વ બની જાય એક બે સ્થાનમાં નથી, સંબંધો ધીરે ધીરે વધવા લાગે. ખરેખર બે વ્યક્તિ વચ્ચે સંબંધ કેવો છે? પાંથ સંગમ. પાંથ સંગમની જેમ સંબંધ હોવો જોઈએ. પરબ ઉપર ભેગા થયેલી બે નારી તો પાણી ભરવા ભેગી થઈ, પાણી ભરતી વખતે મજા કરી, વાતો કરી, અને ફરી પાછી ચાલતી ચાલતી આવી, જેનું ઘર આવ્યું ને છૂટા પડી ગયા, પછી પોતાના કામે લાગી ગઈ. તો એવી રીતે વ્યવહાર કાળે સંબંધ તો કર્યો, પણ ફરી પાછો મન એમાંથી નીકળી ગયો. એટલે એ સંબંધ કેવો થયો? માત્ર વ્યવહાર પૂરતો. જેવી રીતે ટ્રેનમાં ભેગા થઈએ તો ટ્રેનમાં જ્યાં સુધી ભેગા થઈએ ત્યાં સુધી ખૂબ આનંદ કરીએ, પણ ખબર જ છે કે સ્ટેશન આવશે ત્યારે વ્યક્તિ ઉતરી જશે, અને ઉતરે ત્યારે આપણી સ્થિતિ કેવી હોય? આવજો આવજો, આપણે ખુશીથી કહીએ, કારણ એ સંબંધ સર્વસ્વ નહોતું બની ગયું. સંબંધ માત્ર વ્યવહાર માટે હતું તો મજા કરી. પાંથ સંગમ, આવો સંગમ, એના માટે સંબંધ જરૂર છે, પણ એ સંબંધ જ્યારે સર્વસ્વ બની જાય ત્યારે લક્ષ્યથી વિમુખ થઈ જવાય. ટ્રેનમાં મળેલા લોકો સાથે મોબાઈલ નંબર આપ્યો, હવે તમે અમારા ઘેરે આવજો, અમે તમારે ત્યાં આવશું, એ શું કર્યું? સંબંધનો વિસ્તાર. અને પછી આવતા જતા એ જ સર્વસ્વ, અને લક્ષ્યથી ચ્યુત. પછી ભગવત સ્મરણ માટેનો અવકાશ જ ન રહે. કેમ? હવે સંબંધ તો સાચવવા પડે, હે ને? પણ જોઈડા શું કામ? શરૂઆતમાં વિવેક ન રાખ્યો, હવે સાચવવા પડે.
અને એ સંબંધ મને શું કરાવે છે? લક્ષ્યથી ચ્યુત કરાવે છે. એટલા માટે વાસ્તવમાં જુઓ તો કોઈ પણ વ્યક્તિને સંબંધમાં રસ નથી. આ મમત્વ છે એની મૂળમાં શું છે એ જોવાનું. આપણે કોઈ સાથે કેમ સંબંધો વધારતા જઈએ એ જ સર્વસ્વ બની જાય છે. એનું મૂળ છે મમકારની પાછળ સલામતીનો ભાવ છે. પોતાની સલામતી માટે બીજાને આપણે ટેકો લઈએ. એકલા જીવાતું નથી, એટલા માટે બીજાનો ટેકો લીધો અને હવે એના વિના જીવાતું નથી. એકલા જીવાતું નહોતું, હવે એના વિના જીવાતું નથી. આ બધા દોષો આવી જશે એટલે મમકારની ના પાડે છે. એટલે મારી સલામતી, મારી ચિંતા, કોઈ વ્યક્તિ બીજા માટે કંઈ કરતું જ નથી અને વાસ્તવમાં કોઈને સંબંધમાં રસ પણ નથી. એને ચિત્રકેતુની કથા છે ભાગવતજીની અંદર કે ચિત્રકેતુ રાજા એને ઘણા વર્ષો સુધી સંતાન નહોતું. એટલા માટે પછી ઘણી તપસ્યા કરીને ભગવાન પ્રસન્ન થયા અને એને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ થયો અને થોડો વખત હજી પારણામાં ઝૂલે છે એવડો પુત્ર અને થોડા વખતમાં તો મૃત્યુ થઈ ગયું. અને કેટલી કે માનતાઓ રાખી હોય ને કેટલા તપ કર્યા, પૂજા કરી, તપ કર્યું, પછી પુત્રની પ્રાપ્તિ અને આવે પછી તો કેટલું મમત્વ થઈ જાય. અને એ પુત્ર આટલો જલ્દી જતો રહ્યો એટલે રાજા અને રાણી ભાંગી પડ્યા. અને એટલે પછી ભગવાનને ફરી પ્રાર્થના કરી તો નારદજી ત્યાં આવી ચડે. નારદજી પૂછે છે કે કેમ? તો કે પુત્ર વિના જીવાતું નથી. કોઈ પણ ઉપાયે મારા આ મૃત પુત્રમાં આપ જીવ લાવી દો, એના વિના મારાથી નહીં જીવાય. નારદજી કે એમ કરીએ. અને નારદજીએ પુત્રને જીવિત કર્યો. તો પુત્રને કહે છે કે એટલે પેલાને કહે છે જો આ તમારો પુત્રને કહે છે બેટા આ તારા પિતાજી. તો પુત્ર પૂછે છે કે કયા જન્મના માતા પિતા છે? કારણ આ જન્મ પછી તો એનો આગળની યાત્રા ચાલુ થઈ ગઈ, આગળથી પણ યાત્રા કરતો હતો. એટલે દેહ છૂટ્યા પછી એને સંબંધ યાદ નહોતો, પણ આપણે એને પકડીને જીવન પૂરું કરીએ. એટલે વાસ્તવમાં સંબંધો આવી જ રીતે છે. વિયોગ થાય પછી ભૂલાઈ જવાતું હોય. અને એ સંબંધ કે જે આ જીવનના આ સ્થૂળ દેહના સંબંધ છે. આવા તો આગળ કેટલાય જીવન જીવીને આવ્યા, કેટલાય શરીર ધારણ કર્યા, તો એ સંબંધો એ વખતે છૂટી ગયા. એવી જ રીતે આ સંબંધ પણ છૂટી જશે, કારણ કે સ્થૂળ દેહને અધીન સંબંધ છે. અને આપણે એ સંબંધ માટે લક્ષ્યથી વિમુખ થઈ જઈએ. જેના માટે જીવન છે એ લક્ષ્યની સિદ્ધિ ન થાય અને સ્થૂળ દેહના સંબંધમાં જ આપણે જીવન પૂરું કરીએ. એટલે ભગવાન કહે છે નિર્મમ થઈશ તો જ મારો ભક્ત થઈશ, મને પ્રાપ્તિ કરીશ. એટલા માટે અહીંયા બતાવે છે કે નિર્મમો ભવ, એટલે કે કોઈ સાથે સંબંધથી આસક્ત નહીં થાય. અને એના માટે ભગવત ભક્ત શું કરે? સર્વત્ર એક ભગવત ભાવ જ કરે, ભગવત સ્વરૂપ જ જુએ. એના માટે એક ભગવાન જ મારા, એક જ મારા થઈ જશે તો બીજે ક્યાંય મમત્વ નહીં થાય. અને જ્ઞાની પુરુષ એના માટે તો બીજા જેવું જ નથી. એક અખંડ ચૈતન્ય સિવાય એના માટે બીજું કંઈ છે જ નહીં, તો એને પણ ક્યાંય મમભાવ નહીં થાય. અને એવી રીતે અહીંયા ભક્તને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે નિર્મમ થા. નિર્મમ થઈ અને નિર્મમ થવા માટે
આગળ જોઈશું કે એક એક ગુણ બીજા સાથે જોડાયેલા છે. તો નિર્મમ થવું છે તો ભગવાન કે નિરહંકાર ભવ, તો નિરહંકારી થા. નિર્મમો નિરહંકાર, અહંકાર રહિત. અહંકાર રહિત થઈશ તો મમકાર રહિત થઈ શકે. કારણ કે મમનું મૂળ છે અહમ. એક વખત દેહમાં અહમ ભાવ, પછી જ દેહ સાથે જોડાયેલામાં મમ ભાવ થાય. એટલે કે છે અહંકારને દૂર કર. અહીંયા બે રીતે અહમ શબ્દને જોઈ શકાય. નહીં તો અહંકારમાં અહમ શબ્દ જ્યાં જ્યાં અહમ આવશે ત્યાં આપણે એક જ અર્થ કરતા હોઈએ. પણ એક અહમ છે જે મારું વાસ્તવિક સ્વરૂપ, અહમ બ્રહ્મ અસ્મિ. આ અહમ છે, એ અહંકાર નથી. અહમ એટલે કે શુદ્ધ અહમ. એ શુદ્ધ અહમ સુધી પહોંચવા માટે બીજા અહમથી મુક્તિ જરૂરી છે. બીજો અહમ છે મારો પરિચ્છિન્ન મર્યાદિત અહમ. એટલે કે એક દેહમાં બેઠેલો અહમ. શરીરને જ્યારે હું કહું તો એ શું છે? અહંકાર. અને એ શરીર કે જે હું નથી પણ હું માની લીધું, તો એવા જે માની લીધેલા અહમ, જે મિથ્યા અહમ, એ મિથ્યા અહમને અહીંયા કે છે દૂર કરો. મિથ્યા અહમને દૂર કરવા સાચા અહમનું જ્ઞાન જરૂરી છે. એટલે હું કોણ છું એનું જ્ઞાન થશે તો મિથ્યા એટલે જે માની લીધેલો અહમ છે એ દૂર થશે. સાચો હું છે અહમ પૂર્ણ, અહમ અનંત, અને હું અનંત છું, મારો કોઈ અંત નથી. જ્યારે આપણો અહંકાર કેવો છે? એક દેહને માપી લેવું, એને જ અહંકાર કહેવાય. એક દેહને માપીને પછી શું કહ્યું? આટલો જ હું, મપાઈ ગયેલો હું, મન જેટલો હું, શરીર જેટલો હું. એ મપાઈ ગયેલો હું છે, એને દૂર કરવા માટે કહેવામાં આવે તું આટલો જ હું નથી. તું કેટલો હું છે? અનંત, પૂર્ણ, સમુદ્રવત. સમુદ્ર કે સમુદ્રમાં કેટલી નદીઓ આવીને ઠલવાય, પણ સમુદ્ર તો પૂર્ણનો પૂર્ણ જ રહે. નદી ન ઠલવાય તોય પૂર્ણ છે, ઠલવાય તોય ઉભરાઈ જતો નથી, છલકાઈ નથી જતો. એવી રીતે અહમ શુદ્ધ સ્વરૂપે મારા આત્મ ચૈતન્યનું સ્વરૂપ કેવું છે? પૂર્ણ. એમાં કોઈ નાના મોટા ઇત્યાદિ વિભાગ નથી, ભેદ જ નથી. જ્યારે મેં જે માની લીધેલો હું છે એમાં તો હું મોટો, પેલો નાનો, કાળો, ગોરો, આ બધા વિભાગ આવી જશે. એટલે જે માની લીધેલા અહમને અહીંયા કે છે એનાથી રહિત થાઓ, એને દૂર કરો. એના માટે જ્ઞાન જરૂરી છે, પણ સીધું જ્ઞાન થઈ શકે નહીં. એટલા માટે જ્ઞાની સાથે ભક્ત બનવું પડે. એટલે જે માની લીધેલો હું છે એને ઝુકાવવો પડે. શુદ્ધ હું સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું? માની લીધેલા હુંને પહેલાં તો ઝુકાવવું, અહંકારને ઝુકાવવું. અહંકાર નિરહંકાર થવા માટે શું કરવું પડશે? અહંકારને ઝુકાવવું. અને ઝુકાવ્યા પછી કોની શરણમાં જાઉં? ભગવાનની શરણમાં. જેને ઝુકાવું છું એની મહાનતાને જાણું, એની વિશાળતાને ઓળખું. કે જેને રોજ રોજ પ્રણામ કરું છું, મંદિરે તો રોજ જઈએ છીએ, પણ અહંકાર છૂટતો નથી.
એટલે કે વાસ્તવમાં ઝૂકતા જ નથી. નમસ્કાર પ્રણામ કોને કર્યા કહેવાય? અહંકાર ઝૂકે એને. અને અહંકાર ઝૂક્યો કોને કહેવાય? જે ભગવાનને મહાન માની શકે, સ્વીકારી શકે. પણ એ મહાન અને હુંય મહાન. આપણી સ્થિતિ કેવી? એ મહાન, હુંય મહાન. પણ એક જ મહાન અને હું તો એનો સેવક, હું દાસ. એને કહેવાય અહંકાર ઝૂક્યો. રહિત નથી થયેલો, શિથિલ થયો. ભક્તિથી અહંકાર શિથિલ થાય અને જ્ઞાનથી નિર્મૂળ થાય. એટલે પહેલાં શિથિલ કરવું પડે ને. આપણે ઘણીવાર કહેતા હોઈએ કે ઝાડને પાડવું છે તો પહેલાં મૂળિયાને ઢીલા કરો, આજુબાજુ એને ફેરવીને ઢીલા કરો, પછી મૂળ સહિત ઝાડ ઉખડી શકે. એવી રીતે પહેલાં અહંકારના મૂળિયા અનાદિકાળથી એવા અંદર દ્રઢ થઈ ગયેલા છે, એને પહેલાં હલાવવા પડે. અને હલાવવાનું કામ કોણ કરે? ભક્તિ. ઝૂકે, ભગવાનને ઝૂકે. અને ત્યારે એ ઝૂકેલો અહંકાર, એમાં ભગવત કૃપાથી જ્ઞાન પ્રાપ્તિ થાય, ત્યારે નિરહંકાર બની શકાય. અને એટલા માટે આ 3 શબ્દ ગુરુમાં વારંવાર કહેતા હોય કે આ 3 શબ્દ બહુ સરસ છે. કે આપણી શરૂઆત ક્યાંથી કરવાની? જે અત્યારે અહંકાર સહિત છું ત્યારની મારી સ્થિતિ કેવી છે? અહમ સમથિંગ. હું કેવો છું? અહમ સમથિંગ, હું કંઈક છું. અહમ સમથિંગ. હવે એ અહંકાર ઝૂક્યો, ભક્ત બન્યો, ત્યારે ખબર પડી કે મારું તો કંઈ ગજું નથી, ભગવાન કરાવે એ બધું થાય છે. ત્યારે ભક્તનું વાક્ય શું હશે? અહમ નથિંગ, હું કંઈ નથી. આઈ એમ સમથિંગ. ઇંગ્લિશ છે એટલે આઈ એમ લેવું પડશે. આઈ એમ સમથિંગ. અને ભક્ત શું કહેશે? આઈ એમ નથિંગ, હું તો કંઈ નથી, તમે જ તમે, આપ જ સર્વસ્વ છો, કંઈક મહાન તમે જ છો. અને એ ભક્તને જ્યારે જ્ઞાન થશે, હમણાં કહ્યું ઈશ્વર કૃપાથી એને આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય કે હું તો એક અખંડ ચૈતન્ય સ્વરૂપ છું, બીજા જેવું જ નથી, ત્યારે એનું વાક્ય શું થઈ જશે? આઈ એમ એવરીથિંગ. હે ને? હું જ બધું છું. પહેલાં હું કંઈક છું, પછી હું કંઈ નથી, અને અત્યારે હું જ બધું છું. એ જ નિરહંકારતાનું લક્ષણ છે. એવી રીતે અહંકાર રહિત થવા માટે સીધા જ્ઞાનની વાતો ન કરીએ, પણ અત્યારે જે સમથિંગ માનું છું ત્યારે વિચારું કે કોને કોને લઈને હું કંઈક છું એવું માનું છું. હે ને? તો કે બહેનોને થતું હોય મારા જેવું સૌંદર્યવાન કોઈ નહીં, રૂપાળું કોઈ નહીં. હે ને? અથવા તો મેકઅપ કરીને રૂપાળા થયા હોય તોય શું લાગે? મારા જેવું દેખાવડું કોઈ નહીં. વિચાર કરાવીએ તો ખબર પડે કે એક વખત એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ થયા પછી ચહેરો કેવો બની જાય છે? જે અત્યંત સુંદર હતા એ જ કુરૂપ, જોવાય ના ગમે. તો સૌંદર્ય ક્યાં જતું રહ્યું? મારું હોય તો રહેવું જોઈએ, પણ તરત જ સૌંદર્યનું અભિમાન જતું રહ્યું. એવી જ રીતે ધનનું અભિમાન છે. મારા જેવું કરોડપતિ કોઈ નહીં, અને કરોડપતિને રોડપતિ બનતા કોઈ વાર લાગતી નથી. થોડું દેવું થઈ જાય અને બધું વેચાઈ જાય, ભાઈ આવી જાય રોડ પર, તો એટલી જ ક્ષણ અને રોડપતિને કરોડપતિ બનતાય વાર નથી લાગતી. આ તો બધું જ પ્રારબ્ધનું કામ છે, ભગવાનની ઈચ્છાથી થાય છે. એટલા માટે ધનનું અભિમાન એ પણ યોગ્ય નથી. અને સાથે સત્તા, એ તો ખબર જ છે, બીજા દિવસે સત્તા છોડી દેવી પડે છે. સત્તાનું અભિમાન યોગ્ય નથી. તો જેના પુત્ર પૌત્રાદિ, જે પુત્ર માટે આપણે જપ તપ કરીને ચિત્રકેતુ લઈ આવ્યા, હે ને,
એ પુત્ર એને જતા કેટલી વાર લાગી? થોડી વારમાં જતો રહ્યો. તો કોઈનોય મારો પુત્ર બહુ સંસ્કારી અને થોડો વધે ઉંમર થાય અને મારાથી વિપરીત વર્તન કરે તો તરત થાય આવો પુત્ર ક્યાં પાક્યો? તો એવી રીતે કોઈનું અહંકાર અભિમાન એ ટકતું નથી. તો એવી રીતે જ્યારે હું કંઈક છું એવું વિચાર કરું ત્યારે આગળનો વિચાર કરી લઉં તો અહંકાર થોડો થોડો ઓછો થાય. પછી ભગવાનને ઝૂકે. ભગવાનનો સ્વીકારે ક્યારે થાય? અહંકારમાં ચૂર હોવું ત્યારે તો ભગવાનને ઝુકાતું નથી. એને ઘણાય કહે કે મારા ઘરવાળાને મંદિરે લઈ જાઓ, હું કોઈ બી દર્શન કરવા ન જાઉં. બહુ સારું કહેવાય. ચપ્પલ પહેરીને ઊભો હોઉં, ચપ્પલે ન ઉતારું. ઘણાએ કીધેલું છે ચપ્પલે ઉતારવાની જરૂર નહીં, દર્શન શું કરવા, લઈ જાઓ ખરો. તો એ શું છે? આઈ એમ સમથિંગ, મારા જેવું કોઈ નહીં. અત્યારે નહીં, પરિસ્થિતિ વરસાદ એને પણ ઝૂકવું પડે. એના કરતાં પરિસ્થિતિ બગડે એની પહેલાં જ ઝૂકી લઉં, નહીં તો પછી લાચાર થઈને ઝૂકવું પડે. ઉપાય જ નથી. એવી રીતે અહંકારને દૂર કરવા માટે આવા પ્રકારના વિચાર કરીએ. એવી રીતે એક પછી એક સોપાન આગળ વધીએ ત્યારે નિરહંકારી બની શકાય. અને એ રીતે નિરહંકાર એવું ભગવાન અહીંયા એક લક્ષણ બતાવે છે. જ્ઞાની ભક્તનું છે, જ્ઞાનથી જ નિરહંકારિતા આવી શકે. અને એવું બતાવ્યા પછી કહે છે સમ દુઃખ સુખ ક્ષમી. ક્ષમી હજી પછીનો ગુણ છે. સમ દુઃખ સુખ. નિરહંકાર થઈને પછી શું કર? દુઃખ અને સુખમાં સમરે. હવે અહંકાર નથી, પણ પરિસ્થિતિ તો બદલવાની જ છે. જ્ઞાની પુરુષ હોય એના જીવનમાં પણ પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિ તો આવવાની છે. અહંકાર તો શિથિલ છે, પણ સુખી દુઃખી થઈ શકવાની સંભાવના છે. એટલે કે છે કે ઈષ્ટની પ્રાપ્તિ થાય તો આવેશમાં ન આવી જાઓ, હર્ષાવેશ. અને અનિષ્ટની પ્રાપ્તિમાં વિચલિત ન થઈ જાઓ. ઈષ્ટ ઈચ્છિત છે ત્યારે આપણી સ્થિતિ શું હોય? હર્ષનો આવેશ થઈ જાય અને અનિષ્ટમાં દુઃખી થઈ જઈએ. એટલે સુખ દુઃખનું મૂળ આગળના લક્ષણો બતાવ્યા એમાં છે. જ્યારે જ્યારે ક્યાંય પણ અહંતા ને મમતા થાય ત્યારે રાગ દ્વેષ આવે. રાગ દ્વેષ થાય ત્યારે જે રાગ જનિત વ્યક્તિ વસ્તુમાં એને પ્રાપ્તિમાં સુખ, અને જેનાથી દ્વેષ છે એની પ્રાપ્તિથી દુઃખ. તો અહંતા મમતા એના કારણે શું થશે? રાગ દ્વેષ. મારા છે એના માટે રાગ, મારા નથી એના માટે એને દૂર કરો, દ્વેષ. અહંતા મમતાથી રાગ દ્વેષ, રાગ દ્વેષથી સુખ દુઃખ. અને આગળ સુખ ને દુઃખ પ્રાપ્ત થાય, હું દુઃખી થાવ એટલે ફરી નવા રાગ અને દ્વેષ, નવા રાગ દ્વેષ જન્મે. એટલે જ્યાંથી સુખ મળે એને વળગો, જ્યાંથી દુઃખ મળે ત્યાંથી ભાગો. એટલે ફરી રાગ દ્વેષ. રાગ દ્વેષને કારણે સુખ દુઃખ થયા, સુખ દુઃખથી ફરી રાગ દ્વેષ. ભગવાન કે આટલે સુધી થતું હોય તો શરૂઆતમાં એમાંય વાંધો નહીં, કારણ કે હજી તો પ્રારંભ છે, સાધક છું. તો સમ થવા માટે પ્રારંભ, ભાષ્યકાર અહીંયા શબ્દ પ્રયોગ સરસ કરે છે કે સમ દુઃખ સુખ થવા માટે શું કર? દ્વેષ રાગ યોહો અપ્રવર્તકે. સરસ શબ્દ છે, દ્વેષ રાગ યોહો અપ્રવર્તકે. એટલે જે આપણે લિંક જોઈ, અહંતા મમતાથી રાગ દ્વેષ, રાગ દ્વેષથી સુખ દુઃખ, સુખ દુઃખથી ફરી રાગ દ્વેષ. હવે મનમાં આવ્યું
કે આણે મને સુખ આપ્યું એટલે હવે એ હોય એ આવે તો સારું, અને એટલે એની ઈચ્છા તો કરી. દ્વેષ થયો, આ આવે નહીં તો સારું, તકલીફ કરે છે, આવે ત્યારે તકલીફ કરે છે, ન આવે તો સારું, દ્વેષ થયો, એમાંય વાંધો નહીં, કારણ કે અનાદિ જન્મોના પૂર્વના સંસ્કાર ભરેલા છે, એટલે એમ કાંઈ રાગ દ્વેષ દૂર નહીં થાય. પણ ભાષ્યકાર કહે છે દ્વેષ રાગયોગો અપ્રવર્તકે, એ મુજબ પ્રવૃત્તિ ન કરો, એવી ચેષ્ટા ન કરો. મનમાં ઉત્પન્ન ભાવ થઈ ગયો કે એ ન આવે તો સારું, આવે તો સારું, પણ એ પ્રકારની પ્રવૃત્તિ ન કરો. એટલે કે રાગ જેના પ્રતિ છે એના પ્રતિ ખેંચાણ થાય ત્યાંથી પાછા ફરો, પ્રવૃત્તિ ન કરો. દ્વેષ થતો હોય એ વ્યક્તિને સામે ચાલીને મળવા જાઓ, એની માટે પ્રવૃત્તિ કરો. એટલે કે જ્યાંથી નિવૃત્તિ કરવી છે ત્યાં પ્રવૃત્તિ કરો, પ્રવૃત્તિ કરવી છે ત્યાંથી નિવૃત્ત થાઓ. એટલે કે પ્રવૃત્તિ નહીં કરું તો નવા રાગ દ્વેષ દ્રઢ નહીં થાય. પૂર્વના તો છે, પૂર્વના છે, પૂર્વે અનુભવ થયો છે, એ મુજબ વિચારની એક પેટર્ન બની ગયેલી છે. દરેક વખતે કાંઈ આપણને ખરાબ અનુભવ હતોય નહીં, ઘણી વખત એનાથી સારો અનુભવ સુખ મળ્યું પણ છે, પણ આપણો સ્વભાવ કેવો છે, દુઃખ જ્યારે થયું હોય એ યાદ રહે, એને સારી રીતે બોલાવ્યા એ યાદ રહેતું નથી. એટલે માનવ સ્વભાવ છે કે એ વિપરીત સ્થિતિને જલ્દી યાદ રાખે. તો ત્યારે શું કરવું? દ્વેષ થવાનો છે તો હવે એ આગળ ન વધે એ કાર્ય કરી શકું. પૂર્વના ક્ષીણ થવા માટે એને આગળ ન વધારો, એને દ્રઢ ન કરો. એટલે શું કરીએ? દ્વેષ થતો હોય એ વ્યક્તિ કે વસ્તુ, અમુક વસ્તુ નથી ભાવતી, સામે ચાલીને લઉં. અમુક વ્યક્તિ નથી બોલવું ગમતું, એની સાથે એની પાસે જવું ગમતું નથી, હે ને? તો શું કરું? સામેથી ફોન કરું, અને ફોનમાં પણ દ્વેષ ઠલવાય નહીં, ધ્યાન રાખો. નહીં તો ફોનમાં પાછા આમ પ્રેમથી વાક્ય બોલે પણ સાથે કટાક્ષ આવી જાય. એટલે સામી વ્યક્તિ કે આને કરતા ફોન ન કર્યો હોત તો સારું હતું, પણ પ્રેમ અંતરમાંથી લાવવાનો પ્રયાસ કરું. એણે ક્યારે મારી સાથે સારું વર્તન કર્યું એ યાદ કરીશ તો એ ભાવ અંતરમાં આવશે, ત્યારે એની સાથે એટલો સમય પ્રેમથી રહેવાશે. એટલે આપણે બેસતા વર્ષે આ એકમાત્ર એક, હવે તો કે ને કે સાપ ગયા ને લીસો ટાર્યા, એના જેમ બેસતા વર્ષે એવું કહીએ કે જેની સાથે બનતું નથી એને ઘેરે જવું, બધા એને જય શ્રી કૃષ્ણ કરવા, પણ અંતરમાંથી નથી થતા. એટલે એક દિવસે માંડ થાય અને બીજા દિવસથી પાછા હતા એ. પણ અહીંયા કે છે અપ્રવર્તકે, રાગ દ્વેષ મુજબ પ્રવૃત્તિ ન કરતો. તો સમ દુઃખ સુખ, સમ થવા માટે તો હજી આ પ્રારંભ છે. એટલા માટે સુખ દુઃખ અહીંયા એ પણ જોવાનું છે કે સમ થવા માટે જોવાનું કે સુખદ પરિસ્થિતિ દુઃખદ પરિસ્થિતિ એ તો જીવનનો ક્રમ છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રતિકૂળ પરિસ્થિતિ એ તો ઘટનાક્રમ છે, એક ક્રમ પછી બીજો ક્રમ એ તો આવવાનો જ છે. પણ એની સાથે સમ થવા માટે શું કરવાનું? એની સાથે જોડાઈ ન જતો. સુખદ સ્થિતિમાં હું સુખી, જોડાઈ જવાથી શું થાય? હું સુખી. દુઃખદમાં હું દુઃખી. એટલે આપણી સ્થિતિ વારંવાર કેવી થાય? પેલા ખાબોચિયાના જળ જેવી ને. ખાબોચિયામાં અત્યારે એક ઝાપટું પડ્યું હોય તો ખાબોચિયું તરત છલકાઈ જાય, અને બીજે દિવસે તડકો આવે તો તરત સુકાઈ જાય. અને એવી આગળ કહ્યું જ્ઞાની પુરુષની સ્થિતિ કેવી છે? સમુદ્ર જેવી. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. ગીતાજી બધાય જવાબ આપે કોના જેવું થવું. આપણે ખાબોચિયા જેવા, થોડી વારમાં એટલા બધા એના માટે મરી પડીએ અને બીજે દિવસે
એની સામુય ન જોઈએ હે ને. આ શું છે? હું સુખી, હું દુઃખી. એટલા માટે સુખ દુઃખ પ્રાપ્ત થાય ત્યારે સમ રહેવા માટે ઉપાય કરું. હું સુખી, હું દુઃખી ન થઈ જવાય એના માટે વિચાર કરું. સમ થવા માટે વિચાર કરવો પડે. બધા જ ઉપાય વિચાર સાથે છે. કે સમત્વ ભગવાનનો પ્રિય શબ્દ છે. યુક્તાહાર વિહાર, યુક્ત, સમ, આ વારંવાર શબ્દ પ્રયોગ ભગવાન કરે અને એવા શબ્દ પ્રયોગ કરે કે જે એમનું જીવન હોય. ભગવાન કૃષ્ણનું જીવન, કેટલી વિપરીત પરિસ્થિતિ આવી, આપણા જીવનમાં તો એવી નથી આવી. એવી વિપરીત પરિસ્થિતિ આપણા ઘરમાંથી તો એક દીકરો કે એક ઘરના કે એક માતા પિતા કોઈ ગયેલું હોય, એને તો આખા કુળનો નાશ થયેલો અને સામે ચાલીને કરેલો છે. કરવો પડે એમ હતો એટલે કર્યો. છતાંય દુઃખ તો થાય. કીધું ને, સુખદ દુઃખદ પરિસ્થિતિ કાંઈ નિષ્ઠુર નથી. ભગવાને ઘણી વખત એ અંતરથી ગોપીને દૂર કરી તો એનાથી ઘણી વાર પસ્તાવો કર્યો હોય. દુઃખ તો થાય જ છે, પણ હું દુઃખી ન બની જાય એમાં વિવેક જળવાઈ રહે. એટલા માટે ભગવાન કૃષ્ણનું જીવન, ભગવાન રામનું જીવન, જે વ્યક્તિને રાજ્યાભિષેક કરવાનો હોય એને 14 વર્ષનો વનવાસ કહેવામાં આવે, ત્યારે રામજીના મુખ પર એકેય રેખાઓ બદલી નહોતી. રાજ્યાભિષેક થવાનો હતો તો ખાબોચિયું છલકાઈ નહોતું ગયેલું, અને વનવાસ થયો તો તડકો આવીને સુકાઈ નહોતું ગયેલું. એટલું ને એટલું જ જડ, શાંત સ્થિર, મનની કેવી સ્થિતિ? શાંત સ્થિર. એ છે સમભાવ. કારણ કે સુખ દુઃખ મનને અધીન પ્રાપ્ત થાય છે. વિચાર કરો કે સુખ દુઃખ કેવી રીતે મળે છે? કારણ આપણા જીવનનો ઘટનાક્રમ છે, એમાં જ આપણે વિચલિત થઈ જઈએ અને લક્ષ્યથી ચ્યુત થઈ જઈએ. ભગવત સ્મરણ વિસરાઈ જાય છે. એટલે વિચાર કરવાનો કે વાસ્તવમાં બહાર કોઈ વ્યક્તિ વસ્તુથી સુખ દુઃખ પ્રાપ્ત થતા નથી. સુખ દુઃખ એ મારા મનને અધીન પ્રાપ્ત થાય છે. મારું મન કોઈ વસ્તુમાં સિક્કો મારે કે આ ગમ્યું તો સુખી, આ ન ગમ્યું દુઃખી. એટલે કે મનની અપેક્ષા મુજબ જ્યારે કંઈ પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો એ સુખદ પરિસ્થિતિ લાગે, અને મનની અપેક્ષાથી વિપરીત પ્રાપ્ત થાય તો કેવી લાગે? દુઃખદ. મારી ઈચ્છા હતી, અપેક્ષા હતી કે એ 90 વર્ષ તો જીવવા જ જોઈએ, અને 80 વર્ષે જતા રહ્યા. તો શું થયું? ભાંગી પડ્યા. કેમ ભાંગી પડ્યા? અપેક્ષા હતી કે 90 વર્ષ તો જીવે ને. હવે આપણે કંઈ નક્કી કર્યું છે કે કોણે કેટલું જીવવાનું? તો 80 વર્ષે જાય તોય ભાંગી પડીએ. કારણ એ બહાર કોઈ મૃત્યુને અધીન દુઃખ નથી થતું, પણ એમાં મારી અપેક્ષા હતી. ઘણીવાર અપેક્ષા હોય કે માજી જલ્દી જતા રહીએ તો સારું, તો દુઃખ નથી થતું. કેમ? અપેક્ષા હતી કે જલ્દી જતા રહીએ. તો ક્યાંય પણ સુખ દુઃખ બહાર વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં રહેલા નથી. સુખ દુઃખ મારા મનની જ કપોળ કલ્પના છે, અને કલ્પનાનું મૂળ છે અપેક્ષા. એટલા માટે મારા મનનું જ પ્રોજેક્શન છે. મારું મન નક્કી કરે તો હું સુખી થઈ જાઉં, મારું મન નક્કી કરે તો હું દુઃખી. એટલા માટે સમ થવા માટે મનને જ બરાબર સમજદાર બનાવવું પડશે. સમ એટલે, સમનો અર્થ થશે બરાબર. સમ એટલે બરાબર. તો સમ દુઃખ સુખ એટલે શું? સુખ દુઃખ કેવા? બરાબર. સુખ હોય કે દુઃખ હોય, હું કેવો છું? બરાબર. કોઈ પૂછે ને કેમ છો? બરાબર. બરાબર છું. સારું છે. સારું એટલે બરાબર છું.
એવી જ રીતે બરાબર થવા માટે મનને બરાબર બનાવવું પડશે. એટલે મનને બરાબર બનાવવા માટે એના ઉપાય વિચારીએ કે કેવી રીતે સમ થવાય. પરિસ્થિતિ બદલશે, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આવશે, પણ એમાંથી બહાર નીકળવા માટે શું કરવાનું? સમ થવા માટે પહેલો જ ઉપાય છે કે સુખદ દુઃખદ એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, મને ન ગમે એ સ્વાભાવિક છે, ત્યારે એને દૂર કરવાનો પ્રયત્ન તો કરવાનો જ છે, ટાળવાનો પ્રયત્ન કરું. દુઃખદ પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરું, સુખદ પરિસ્થિતિને લાવવાનો પ્રયત્ન કરું. એમ નહીં કે ઘરમાં ઝઘડો થાય છે, માતાજીએ કીધું બધું બરાબર એટલે ઝઘડો થાય તો એ ઝઘડો થવા દ્યો, આપણે બરાબર, એવું નથી. અહીંયા પહેલાં જ કીધું નિષ્ઠુર નથી, જ્ઞાની ભક્ત નિષ્ઠુર નથી. આગળ કહી દીધું કરુણ, એક પછી એક જોડાયેલા છે. એટલે ઝઘડો શાંત કરવાનો પ્રયત્ન તો કરું, ટાળી શકાય એને ટાળવાનો પ્રયત્ન કરું, ટાળી શકાય નહીં પછી બરાબર સ્વીકાર. જે વસ્તુ ટાળી ન શકાય એનો સ્વીકાર કરો. કેવી રીતે સ્વીકાર? ભગવાનની ઈચ્છા. આ ભગવાનની ઈચ્છા છે એટલે એને ટાળી શકાય એમ નથી, સ્વીકારી લો. તો ભગવાનની ઈચ્છા માની અને ટાળી ન શકાય એવી પરિસ્થિતિનો સ્વીકાર, એનાથી શું થશે? સમત્વ આવશે. સાથે આગળ જોયું કે મનનું પ્રોજેક્શન છે. સુખદ દુઃખદ પરિસ્થિતિ એમાં સુખ દુઃખ મનથી છે, તો મનને કેળવવું પડે. એટલા માટે મનને મિત્ર બનાવવું. મનથી સુખી દુઃખી છું તો શું કરું? સમ થવા માટે મનને મિત્ર બનાવવું. મનમાં જ્યારે જ્યારે દ્વેષ ઊભો થાય તો મનની સાથે સંવાદ કરવો, કે બહાર દ્વેષ જેના માટે છે એની સાથે સંવાદ કરવાને બદલે મારા જ મન સાથે સંવાદ કરી લઉં અને એ સંવાદ કરીને એને મિત્ર બનાવું. મન મિત્ર બને, મન કેળવાય તો એ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરે, સમ રહેશે. અને સાથે એવું બતાવવામાં આવે કે આ જ્ઞાનની વાત છે, જ્ઞાની ભક્તની છે, કે બધું જ પ્રકૃતિનો ખેલ છે, માયાનો ખેલ છે. અને માયા તો કેવી છે? જ્ઞાનની દ્રષ્ટિએ મિથ્યા છે. મિથ્યા માયામાં કંઈ પણ સાચું નથી. કંઈ પણ સાચું ન હોય તો આ ઘટનાઓ પણ ક્યાંથી સાચી હોય? ઘટનાઓ પણ એક પ્રકારનું નાટક ચાલે છે. નાટકમાં પાત્રો બદલે, પરિસ્થિતિ બદલે, વચ્ચે પડદો પડે, ફરી પડદો ઉચકે, એવી રીતે માયાનો ખેલ, માયાનો નાટક ચાલે છે. અને નાટકમાં હું પાત્ર છું. પાત્રો પણ કોઈ સાચા નથી, પાત્ર ભજવવાના છે તો પાત્ર ભજવી લઈએ, સારામાં સારું ભજવીએ. આગળ કહ્યું એમ મૈત્ર કરુણ ઇત્યાદિ ગુણો વાળું પાત્ર ભજવું. પણ એ પાત્ર ભજવીને પાત્રમાં મમતા ન કરું, પાત્રમાં અહમતા ન કરું તો પાત્રથી સુખ દુઃખ પ્રાપ્ત નહીં થાય. એ રીતે મારા મનને કેળવું, ભક્ત બનીને ભગવાનની ઈચ્છા રૂપે સ્વીકારવું અને જ્ઞાનીની દ્રષ્ટિથી બધું જ માયાનો ખેલ રૂપે જોવું. તો એ રીતે સમ થવા માટે આવા પ્રકારના ઉપાયો છે. અને એ ઉપાયો જ્યારે અપનાવું ત્યારે મને સુખદ પરિસ્થિતિમાં હર્ષાવેશ નહીં આવે, દુઃખદ પરિસ્થિતિમાં દુઃખાવેશ નહીં આવે. ત્યારે કયો ભાવ હશે મારા મુખ ઉપર, મારા મનમાં? પ્રસન્નતાનો ભાવ. ભગવાન કૃષ્ણના મુખ ઉપર, ભગવાન રામના કે ભગવાન શિવના પણ જુઓ, આપણને કેવી મૂર્તિ જોવી ગમે? કોઈ જગ્યાએ ભગવાનની ખડખડાટ હસતી મૂર્તિ ન હોય, કોઈ જગ્યાએ રોતી મૂર્તિ ન હોય, પણ કેવી હોય?
આંખો હસતી છે, મુખ હસતું છે, પણ મુખ બંધ પણ છે. એ પ્રસન્ન મુખ છે અને પ્રસન્ન મુખ એ જ સમત્વ. ભગવાન શિવ તો એના જુઓ કે બધું જ વિપરીત એમણે ધારણ કરેલું છે. ચંદ્રમાં શીતળ છે અને વિષેલો નાગ છે, હે ને? સાથે ગંગાજી ઉપર ધારણ કર્યા છે અને ભસ્મ લગાડેલી છે, ભૂત પિશાચ ઇત્યાદિ આજુબાજુ રહેલા છે. તો બધું જ વિપરીત છે. તો એક શિવનું દર્શન કરું ત્યારે મને આ ગુણ યાદ આવી જાય કે જે વિપરીત છે, દુઃખદ, ન ગમે એવું બધું આજુબાજુ છે, અમંગળ, અને સાથે ગંગાજી ચંદ્રમા જેવું મંગળકારી પણ છે. અમંગળ મંગળ બંનેને ભેગા રાખ્યા અને ભગવાન કેવા છે? સમ, પ્રસન્ન. તો એવી રીતે સતત સદાય પ્રસન્ન રહેવું એ છે સમ દુઃખ સુખ સુખ, બેમાં સમ. દ્રષ્ટાંત છે પેલા સનત કુમારોનું. આપણે પૂર્વે પણ કહેલું છે કે 4 સનક સનકાદિ ઋષિઓ એ તો બ્રહ્મચર્યાવસ્થામાં જ બાળપણથી જ રહેલા અને ભગવાનના જ્ઞાની ભક્ત હતા. જે અહીંયા લક્ષણો બતાવે છે એમનામાં એ ગુણ સહજ હતા. અને સનક સનકાદિ એ ભગવાનની ભક્તિ કરે અને ભગવત ચર્ચા આખો દિવસ ચારેય વચ્ચે ભગવત ચર્ચાઓ ચાલતી હોય. જ્ઞાન ચર્ચા કરે, ભગવત ચર્ચા કરે. એમાં કોઈ વખત ચારેય મગ્ન હશે, ભગવત ચર્ચામાં મગ્ન હતા. એમાં ત્યાંથી ભગવાન શિવ અને પાર્વતી નીકળ્યા, એમનું ધ્યાન નહીં એટલે પ્રણામ ન કર્યા, ભગવાન શંકરને પ્રણામ ન કર્યા. ભગવાન શિવ તો ભોળાનાથ છે એટલે એ તો કોઈ ઉપર કોપ નથી કરતા કે કોઈને શાપ પણ નથી આપતા. પણ માં પાર્વતીને બહુ લાગી એમ કે ભોળાનાથ તો ભોળાનાથ છે, પણ એ ભોળાનાથ સમજીને કાંઈ એની સાથે અવિવેક કરાય, એટલે પ્રણામ ન કર્યા. એટલા માટે ભગવાન શિવને પ્રણામ ન કરવાથી સનકાદિ ઋષિઓને શ્રાપ આપો કે તમે આમ ઊભા ત્યારે વાતો કરતા હતા, હવે ઊભા જ રહ્યો. ઊંટની યોની પ્રાપ્ત થાય એમાં ઊભા જ રહેવાનું અને ઊભા વાતો કરો અને ખાઓ પીઓ બધું ઊભા. શાપ ઊંટ બની જાઓ. હવે સનકાદિ ઋષિઓ કે જેવી આપની આજ્ઞા, કારણ કે અમારું તો ધ્યાન નહોતું. બેધ્યાન અવસ્થામાં ભૂલ થયેલી છે તો ભૂલ તો થઈ જ છે, એટલે સ્વીકાર કરીએ છીએ અને એટલે આપની ઈચ્છાને માથે ચડાવી ત્યારે ઊંટ બની ગયા. અને પછી માં છે, પાર્વતી માં છે એટલે માને એક વખત ગુસ્સામાં બોલાઈ જાય, ફરી પાછું દયા આવે. એટલે બીજે દિવસે ભગવાન શિવને કહે કે મારાથી આ ચારેય પુત્રોને શાપ તો અપાઈ ગયો, પણ એ ચારેયની કેવી સ્થિતિ હશે, મારે જોવા જવું છે. તો ભગવાન શિવ કહે રહેવા દો ને, એક વખત શાપ આપ્યો પછી શું જઈને એના દુઃખમાં વધારો જ કરવા જાવ ને? તો કે ના, મારે જવું છે, મને બતાવો એ ચારેય શું કરે, કેટલા દુઃખી હશે. ગયા ભગવાન શિવ તો કે ચાલો તથાસ્તુ, ફરી પાછા ચાલ્યા અને ચારેય ઊંટ જ્યાં ઊભા હતા ત્યાં જઈને જુએ છે તો એ તો પ્રસન્ન, ખુશ છે, પ્રસન્ન છે. એટલે પાર્વતીજી કહે છે કે તમને મારા ઉપર જરાય પણ દ્વેષ ન થયો કે આવો અમને શાપ આપ્યો, દુઃખી નથી થતા? તો કે દુઃખ શેનું, ઉલટાનું માં તમે તો અમને સુખી બનાવી દીધા. પહેલાં તો અમારે બ્રહ્મચર્ય અવસ્થા હતી, મારે મનુષ્ય પેલું શરીર ધારણ કર્યું હતું, એટલા માટે એ શરીર મનુષ્ય શરીરને અધીન અમારે બધી વિધિ વિધાનનું પાલન કરવું પડે. સવારે સ્નાન શૌચ કરવા પડે, એને ભિક્ષાટન કરવું પડે, બધું કરવું પડે. અહીંયા તો હવે કાંઈ સ્નાન શૌચની ચિંતા નહીં, એટલો સમયે પણ બગડતો નથી અને ભિક્ષાટનને જવાનું નહીં, ઊભાનું મોઢું ઊંચું કરો તો પાંદડા ખવાઈ જાય. તો ક્યાંય જવું નહીં, આવવું નહીં. તમે તો અમને બહુ રાહત કરી દીધી, અમારી ભગવત ચર્ચામાં સમય આપી દીધો. અમે તો હવે સતત એમાં જ મગ્ન રહીએ છીએ. અને એ જોઈને પાર્વતીજી પણ પ્રસન્ન થઈ ગયા. તો કહેવાનો અર્થ શું છે કે પરિસ્થિતિ બદલી. સનકાદિ મહાન ઋષિઓ એનાથી અત્યંત નીચ યોનિમાં જન્મ પ્રાપ્ત થયો, પણ એની પ્રસન્નતામાં કોઈ પરિવર્તન ન આવ્યું.
એને જ કહેવાય સમ દુઃખ સુખ. અને જે સમ રહી શકે એ જ ક્ષમી બની શકે. પણ એને આપણે પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.